ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ કઢાઈ અહીંયા મેં મૂકી છે કેમ કે હું લગભગ વીકમાં 2 વખત નોર્મલ જે બહારનું શેમ્પૂ હોય એ યુઝ કરતી હોઉં છું ને 1 વખત હર્બલ શેમ્પૂ યુઝ કરું છું કેમ કે અચાનક તો આપણી કોઈ ટેવો બદલાવાની નથી અને આપણા હેરમાં પણ આપણને એમ થાય થોડા સ્મૂધ રહે ક્યાંક જવું હોય તો પણ આનાથી મને બહુ જ સારું રહે છે. એક વખત અને ધીરે ધીરે તમે પછી આવી રીતના એમાં વિચારીશ હું મારા વાળમાં કે વીકમાં 1 વખત કેમિકલવાળું શેમ્પૂ યુઝ થાય ને 2 વખત આ યુઝ થાય અને પછી ધીમે ધીમે એની આદત પણ ક્યારેક તમે એ યુઝ કરી શકો છો પેલું બી. એટલે પણ એની સાથે એકદમથી કોઈ વસ્તુ છોડવાની નહીં જેનાથી વાળ ખરવા માંડે. એટલે હું શું કરીશ, હું એવું કરતી હોઉં છું, એનાથી મને બહુ ફરક પડ્યો છે. વાળ હેરફોલ ઓછો થઈ ગયો છે તો એને ગ્રોથ બી થવા માંડ્યો છે એટલે એ બહુ ફરક પડે છે. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે. એ કઢાઈની અંદર આપણે છે ને આજે શેમ્પૂનો પાવડર બનાવવાના છીએ એટલે પાવડર જ હું આખો યુઝ કરીને પલાળી દઈશ અને બીજે દિવસે તમારે એને ગાળીને એને શેમ્પૂ તરીકે યુઝ કરવાનું છે. અને આ શેમ્પૂ બનાવવા માટે આપણે 2 ચમચી અહીંયા હું અરીઠાનો પાવડર લઉં છું. કેમ કે અરીઠા છે ને એ તમારા વાળમાં જે આપણે ફીણ કરીએ ને અને એકદમ સ્કાલ્પને ને બધાને 2 કહું છું પણ મને કદાચ એવું લાગે છે કે થોડોક વધારે નાખું એટલે 3 જેવો નાખ્યો છે મેં. અને એ તમારે સ્કાલ્પને એકદમ ચોખ્ખું કરશે અને વાળને એકદમ સ્મૂથ કરે છે. એટલે અરીઠા મેં 3 ચમચી લીધું છે. એની સામે 1 ચમચી હું શિકાકાઈ લઈશ. શિકાકાઈ પણ વાળને ગ્રોથ કરે છે અને વાળમાં જે પણ ગંદકી હોય એને દૂર કરે છે. પછી હું અડધી ચમચી આમળા પાવડર લઈશ. કેમ કે એક એટલા માટે નહીં કેમ કે વાળ આપણે વોશ કરવાના છે એટલે આપણા વાળને પોષણ તો મળશે જ પણ વાળ વોશ કરવાના હોવાથી આમળાને નાખશું તો ફીણ ઓછા થશે. એટલે અડધી ચમચી હું અહીંયા આમળા પાવડર લઉં છું. અડધી ચમચી જટામાસી પાવડર. જટામાસી છે એ પણ વાળને ગ્રોથ કરે છે અને વાળને કાળા અને મજબૂત બનાવે છે. એટલે અડધી ચમચી જટામાસી પાવડર. અડધી ચમચી બ્રાહ્મી પાવડર. બ્રાહ્મી પણ આપણા નર્વસ સિસ્ટમને સારું રાખે છે અને હેર ગ્રોથમાં પણ મદદ કરે છે. એટલે અડધી ચમચી બ્રાહ્મી પાવડર. બ્રાહ્મી પાવડર અત્યારે ઉનાળામાં એકદમ તાળવામાં ઠંડક આપે છે. અડધી ચમચી હવે હું અહીંયા ભૃંગરાજ નાખું છું. ભૃંગરાજ એટલે વાળ વધારવા માટેનો જે જડીબુટી હોય ને એનો રાજા કહેવાય છે ભૃંગરાજને. એટલે અડધી ચમચી હું ભૃંગરાજ નાખ્યો મેં. અડધી ચમચી મેથી નાખું છું જેનાથી જે બી ડ્રાયનેસ આવે કદાચ અરીઠાથી તો એ ના આવે. એટલે અડધી ચમચી આપણે મેથી પાવડર. હવે હું 1 ચમચી જેવો આપણે ઓરેન્જ પીલ પાવડર નાખું છું. એ શું કામ હું નાખું છું કેમ કે મારા સ્કાલ્પમાં કે એમાં કોઈના પણ, જો મારા નહીં કોઈના પણ સ્કાલ્પમાં જે ગંદકી થઈ ગઈ હોય ને એ એકદમ વ્યવસ્થિત એને ચોખ્ખું થઈ જાય અને તમારું સ્કાલ્પ એકદમ ક્લીન થઈ જાય. એટલે 1 ચમચી જેવો હું ઓરેન્જ પીલ પાવડર નાખીશ. હવે આ તમારા સ્કાલ્પમાં થોડું તમને સિટ્રિસ એનું આવે ને એસિડ છે અંદર એટલે તમારા વાળમાં કંઈ પણ ખરાબી હોય અંદર સ્કાલ્પની અંદર જે ઇન્ફેક્શન હોય કે એવું કંઈ પણ હોય ને તો એ સ્કાલ્પ ઉપરનું તમારું ઓઇલ છે જે ચોંટેલું બધું હોય એ બધું ક્લિયર કરશે. એટલે એનું જ્યુસ જ્યારે અંદર ભળશે ને પાણી આપણે અંદર નાખશું એટલે સ્કાલ્પને એકદમ ક્લીન કરી નાખે છે. એટલે 1 ચમચી મેં અહીંયા ઓરેન્જ પીલ પાવડરની લીધી છે. હવે આપણે આ પાવડર મિક્સ થઈ ગયા છે. હવે તમે આને આ જ પોર્શનમાં તમે બનાવીને એક મોટી બરણી ભરીને રાખી શકો છો. પછી જ્યારે મન થાય ત્યારે તમારે જ્યારે નાહવાનું હોય ત્યારે તમે આવી રીતના કઢાઈમાં એને નાખીને ગરમ પાણી નાખી શકો છો. હું જ્યારે કરવું હોય ત્યારે જ 1 ચમચીને આવી રીતના બધું ઉમેરી દઉં છું. તમારે કરવું હોય તો તમે આખી બરણી ભરીને બનાવી શકો છો. હવે આ મિક્સ થઈ ગયું છે ને આની અંદર આપણે હવે મેં ગરમ પાણી કરી રાખ્યું છે એ ઉમેરી નાખીશું. અહીંયા મેં એકદમ ગરમ પાણી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એ આપણે બને એટલું વધારે કેમ કે નતર આપણે માસ્ક થઈ જશે. એટલે આપણે શેમ્પૂ બનાવવાનું છે એટલે બને એટલું આપણે 1.5 થી 2 ગ્લાસ જેવું અંદર નાખી દેવાનું છે અને પછી હલાવીને આપણે એને ઢાંકી દેવાનું છે. તમે જુઓ અત્યારે જ ફીણ કેટલા બધા સરસ થઈ ગયા છે. હવે આ આપણે આખી રાત રાખવાનું છે ઢાંકીને. એ એટલા માટે કે આખા આ પાણીની અંદર આ બધા જ જડીબુટીઓના જેટલા પાવડર નાખ્યા છે એના સત્વ અંદર આવી જાય અને પછી બીજે દિવસે અને આ કઢાઈમાં આપણે એટલે કર્યું છે કાળામાં
કે વ્હાઇટ હેર પણ જેને થયા હોય ને ધીમે ધીમે કાળા થાય. તો એના માટે મેં આ કઢાઈમાં કર્યું છે, એટલે એનું જે બી લો તત્વ હશે એની અંદર મિક્સ થઈ જશે. હવે હું આને ઢાંકીને રાખી મૂકીશ, પછી બીજે દિવસે જ્યારે હું ખોલીશ ત્યારે તમને બતાવું છું. અહીંયા આપણે 24 કલાક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણું શેમ્પૂ એકદમ જ બ્લેક થઈ ગયું છે, જો મસ્ત. હવે આને આપણે ગાળી લેવાનું છે, અને ગાળીને પછી હું તમને બતાવું કેટલા ફીણ થાય છે. આપણું શેમ્પૂ ગળાઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો એકદમ જ હું એને હાથમાં લઈશ અને સેજ જ એને ઘસીશ તો એકદમથી જ અંદર ફીણ થશે. હવે આને તમારે છે ને ઓછું તેલ નાખ્યું હોય ને જ્યારે સ્કાલ્પમાં, જો તમે છે ને આપણે એટલે જ અરીઠાનો પાવડર 3 ચમચી નાખ્યો હતો. આ ઓછું તેલ હોય ને ત્યારે તમારે આનો યુઝ કરવાનો છે. અને વીકમાં તમે ધારો કે 3 વખત નહાતા હોય, શેમ્પૂ કરતા હો, તો તમારે 3 વખતની જગ્યાએ 1 વખત તમારે આ શેમ્પૂથી માથું ધોવાનું. હવે ધીમે ધીમે તમને છે ને આની આદત પડી જશે. તમે 3 વખત નાહતા હો, શેમ્પૂ કરતા હો, તો 1 વખત તમે આનો યુઝ કરજો. ધીમે ધીમે તમારા વાળ એનાથી યુઝ ટુ થવા માંડશે, અને વાળ ખરતા ઓછા થઈ જશે ને વાળ હેલ્ધી પણ બનશે. અને આને હજી અલગ અલગ રીતના હું તમને બતાવીશ શેમ્પૂ કઈ રીતના. આ એકદમ સિમ્પલ હતું કે પાવડર મિક્સ કરી રાતના તમે ગરમ પાણીમાં એને પલાળી દો, અને પછી બીજે દિવસે તમે એને ગાળી લેવાનું છે. હવે આનાથી તમારે નાહવાનું છે. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીઝ અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.